જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે હાલ આપણે જે ઘનશ્યામ નમકીનની ઓપનિંગ જે થવા જઈ રહી હતી ને તેની ઘડી આજે આવી ગઈ છે અને અમારા ટોટલ મિત્રો અમારા ફ્રેન્ડ બધા પહોંચી ગયા છે ઘનશ્યામ નમકીનમાં. અને ઘનશ્યામ નમકીન અત્યારે તો ઓલરેડી આપણા બધા મિત્રો અને આપણે જે આગ્રહ કરેલા જે મહેમાનો છે તે પણ બધા અત્યારે ઓલરેડી અત્યારે અહીંયા હાજર છે. અને આ બધા આપણા મહેમાનો જો અત્યારે બધા સૌ પોતપોતાની રીતે પોતાનું આગમન સન્માન અમે કરતા જઈએ છીએ. પોતાની મિત્રો પોતાની ખરીદી પણ અત્યારે ઓલરેડી ચાલુ છે. અહીંયા આપણું આ ઘનશ્યામ નમકીનનું લાઈવ બધી વસ્તુ અહીંયા જો તમને જોવા મળી જશે. ઘરની ટોટલ આઈટમ એટલે કે આપણા ઘરની વખરી એટલે કે મસાલા છે તે પણ અહીંયા અત્યારે ઓલરેડી મળી જાય છે. બધી જ વસ્તુ આપણે ડિસ્પ્લે ઉપર લગાવી દેવામાં આવી છે. અને અહીંયા એવું નથી કે આપણે ફરાળી અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે કે આપણે બહેનો નાની નાની દીકરીઓ અત્યારે જે તહેવાર રહેતા હોય તેના માટેની પણ અત્યારે ફરસાણની ટોટલ આઈટમ અહીંયા આપણે ઉપલબ્ધ થઈ ગઈ છે. તો એ પણ આપણે જો અહીંયા દ્રશ્ય બતાવી દઈએ. આ ટોટલ આપણી ફરસાણ નમકીનની આઈટમ છે જે તહેવારોમાં આપણી નાની નાની બહેનો કે આપણે શ્રાવણ મહિનો રહ્યા હોય ને તેના માટેની આ વસ્તુ બધી છે. ટોટલ આઈટમ ફરસાણ અને બધી જ જો આપણે અહીંયા ઘનશ્યામ નમકીનની ટોટલ આઈટમ આપણું ફરસાણ નમકીન જે કહેવાય છે ને તે ઘનશ્યામ નમકીનનું ટોટલ વસ્તુ અહીંયા મળી જવાની છે. અને સાથે જ ત્યારે આપણે અહીંયા છે ને સામે જગન્નાથપુરી મંદિર છે ને ત્યાંથી આપણા હરે કૃષ્ણના જે ધૂન કીર્તન જે ચાલી રહ્યું છે ને તે મહેમાનો અત્યારે આપણે સત્સંગ કરવા પણ અહીંયા પહોંચી ગયા છે. તો ચાલો તે પણ આપણે અહીંયા સત્સંગ કરે છે તેને જોઈએ. સત્સંગ ચાલુ છે. સામે જ આપણે અહીંયા છે ને અત્યારે જગન્નાથપુરી મંદિર છે તેનું અત્યારે અહીંયા લાઈવ ચાલુ થયું. અત્યારે ભજન કીર્તન કરવા પણ પહોંચી ગયા છે મિત્રો. મહેમાનોનો આગ્રહ પણ અત્યારે ઓલરેડી ચાલુ છે. બધા મહેમાનો પણ આવી ગયા છે. આપણે અમારા સાળી આપણે સેજન હાજર છે અત્યારે તો બધા. આપણા મહેમાનો પણ મહેમાનો જે હાજરી આપી છે ને તે મહેમાનો પણ અત્યારે ઓલરેડી તો બધે જ છે. આપણું સન્માન માન આપવામાં આવે છે. બધા જ મહેમાનો અત્યારે ઓલરેડી આપણે અહીંયા ખરીદી તો કરે છે. અને આપણો ટોટલ મહેમાન ચાલુ આ મહેમાનોનો આપણે જે આગ્રહ કર્યો હતો ને આપણા ફોલોઅર્સ પણ અત્યારે ઓલરેડી જો અહીંયા હાજર થઈ ગયા છે. ઘણા ફોલોઅર્સ આપણે અહીંયા મળવા લાગે. અને તમે પણ મિત્રો જો આપણે મળવા માંગતા હોય ને તો ફટાફટ પહોંચી જાઓ ઘનશ્યામ નમકીનમાં કોમેન્ટ કરજો એટલે આપણે મળવા આવીશું. નાની નાની આમ જો ઢીંગલીઓ પણ જો અત્યારે કેટલી મનોરંજન પોતાની ખરીદી એક સાથે કરે છે અહીંયા ઘનશ્યામ નમકીનમાં. તો તમે પણ ફટાફટ મિત્રો પહોંચી જાઓ. આ છે ઘનશ્યામ નમકીન. આ મારી સાળી જો અત્યારે એને પણ જો ખરીદી ચાલુ કરી દીધી જો. હા કેમ કે અત્યારે કસ્ટમર એટલા છે ને એટલે મારે સારી ઉતાવળ રાખી કે ઘટવું ન હોય એમ. એટલે અહીંની ફરસાણ જો અત્યારે ટોટલ આઈટમ ફરસાણ ની કે મળે છે કેમ. તો મિત્રો ફટાફટ તમે પણ પહોંચી જજો ઘનશ્યામ નમકીનમાં. આજની જે કઈ ખરીદી થતી છે 500 થી 1000 રૂપિયા ઉપરની તો તેને પણ જો આપણે ગિફ્ટ આપવામાં આવ્યું છે ઓપનિંગ નિમિત્તે. તો આ ઓપનિંગ નો આખો આપણા મહેમાનો પણ બધા અહીંયા અત્યારે હાજર હતા. અને આ ઓપનિંગ એક મસ્ત એક લાવો મળી ગયો છે બધાને. આપણા ટોટલ મહેમાનો અત્યારે જો બધે જ અહીંયા હાજર થઈ ગયા. અને આ ગિફ્ટ પણ જો અત્યારે ખરીદી થઈ ગઈ છે. આપણા મહેમાનોનો એટલો માન સન્માન જે આગ્રહ થયો છે
એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન બધા મહેમાનોને અમારા પણ, અને આપણા નાના નાના બાળકો અત્યારે બધા મનોરંજન કરી રહ્યા છે. સાથે અમારા ટોટલ મહેમાનો અહીંયા હાજર છે. આપણે મહેમાનોનું આટલું માન સન્માન આપીને પહોંચી ગયા છે મિત્રો આપણા. તો તમે પણ આપણે ગમે ત્યારે વિઝિટ કરવાની હોય તો શ્રી ઘનશ્યામ નમકીન નવજીવનથી લઈને ગઢપુર બાજુ જતા હો તો સામે જ આપણે જગન્નાથ મંદિરની એક્ઝેક્ટ સામે જ તે આપણે શોપ છે. તો ત્યાંનું વિઝિટ કરજો મિત્રો. આજે ઓપનિંગમાં ન આવી શક્યા તો પ્રોબ્લેમ નથી. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે સાથે આપણે સાથે આ લાવો લઈ રહ્યા છે ને તે મોટામાં મોટો આપણો સહકાર છે. તો ફટાફટ મિત્રો જો આજે ન હોય તો જ્યારે પણ તમે પહોંચો ને ત્યારે તેનો એક આગ્રહ લઈ લેજો. તો અમારા મહેમાનો પણ વેચતો હોય છે અહીંયા અત્યારે પહોંચી ગયા છે. અત્યારે અહીંયા આપણે કાઉન્ટર પર આપણે ભીડ અને સન્માનનો કાર્યક્રમ અત્યારે ઓલરેડી ચાલુ છે. તો ફટાફટ મિત્રો બાકી હોય તો આવી જાવ. અને ફરસાણની ટોટલ નમકીન આઈટમ આપણે જે તહેવારો માટે જે લેવામાં આવે છે ને તે પણ જોઈએ. જ્યારે અહીંયા આપણા મહિનો અત્યારે ફરાળી તે શ્રાવણ મહિનો ચાલતો હોય ને તેની આઈટમ બધી અહીંયા ઓલરેડી છે. વધારો અમારા મહેમાનો અત્યારે જો ઘરના જ મહેમાનો અમારા સાળીને તે પણ જો અત્યારે ઓલરેડી અહીંયા પહોંચી ગયા છે. અને આ એટલી મારી આમ કાતારું મારે છે કે વાત જવા જો. હરે કૃષ્ણ મારા જો અત્યારે આપણે ધૂન કીર્તન પૂરું થયું છે. તો મિત્રો આજે છે ને આ જીજુ છે ને આજે સવારના તાળી પાછળ પડી ગયા છે. આજનો લાવો એવો છે ને એટલે બધા પાસે અમારે રહેવું પડે કેમ કે બધા મહેમાનો આપણા આવે છે, અમારા ફોલોઅર્સો આવે છે તો એને પણ અમારે મળવું પડે. એટલે બધી બાજુ જવાબ દેવા પડે. અત્યારે આપણા મહેમાનો અમારા ફોલોઅર્સો પણ એટલા અત્યારે અમને મળ્યા છે. એટલે આ બધી આયોજન મસ્ત થયું છે. તો મિત્રો આ એક લાવો લઈ લીધો, મજા આવી ગઈ. આ બધા મહેમાનો અત્યારે જો આપણે હરે કૃષ્ણની ધૂન પૂરી થઈ છે. આ બધા અમારા મહેમાન અહીંયા આપણે બેકરી થઈ. તો હવે તમને કેવું લાગ્યું અહીંની બધી વસ્તુઓ? અમને બહુ બેસ્ટ લાગી. દરેક પ્રોડક્ટ મળી રહી છે અહીંયા. બધી મીઠાઈ તથા સૂકો મેવો, ચા, બધી દરેક રસ, બધી તમામ વસ્તુ મળે છે. સારી ચોકલેટ, ભારેમાં ચોકલેટ, કેક બધું મળી રહી છે અહીંયા. અને આ નજીકના એરિયામાં સુપર બેકરી થઈ છે. તમને બહુ જ લેવાની વસ્તુનો આનંદ થયો. અને વસ્તુ બહુ બધી સારી છે અને વહેલી તકે બધા ગ્રાહકો વહેલી તકે આવી જશે. ઓકે, તમને કેવું લાગ્યું આપણે? એકદમ સરસ લોકેશન છે અને વસ્તુઓ પણ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓની યુઝ થયેલી છે અહીંયા, બરાબર. અને ઘનશ્યામ બેકરીનું નામ તો પહેલેથી જ સારું છે એટલે એમાં કંઈ જોવા પણ છે નહીં. આ તમારા એરિયામાં દુકાન થઈ તો તમને કેવું લાગ્યું? આ તો સારું ને, રસ્તામાં દુકાન કહેવાય. એવું બધી વસ્તુ તમને મળી જાય છે? કેવું લાગ્યું? મળી જાય, જાતા આવતા બધું મળી જાય. જે જોતું બધી વસ્તુ તમને આમ ગમી? કેમ સારું છે ને બધું આપણે? અને રસ્તામાં રહ્યું એટલે ધક્કો ન થાય સાઈડ લેવામાં. એમ વાત સાચી. રસ્તામાં થાય નવજીવનમાં શાક બકાલું મળી રહે, અહીંથી આવડે બધું મળી રહે. એટલે બીજી કોઈ જગ્યાએ આપણે જાવું ન પડે. હા. બાકી બધી વસ્તુ તમને આમ ગમી ને? ગમી, બહુ મસ્ત દુકાન, સારી રહેવાનું આમ સારું મસ્ત છે દુકાન. તમે ઘનશ્યામ નમકીનમાં આવ્યા તો તમને અહીંની વસ્તુ બધી કેવી લાગી? અમે બધી ચેક કરી, ટોટલી વસ્તુ બધી સારી છે. અમે જ્યાં પહેલા લેવા જતા હતા એના કરતા પણ વસ્તુ અહીંયા અમને ગમી, બરોબર. અને અમને દરેક વસ્તુ સારી લાગે ને અમે ઘણી બધી ખરીદી પણ કરી લીધી છે. અને અમારે 15 થી 20 દિવસમાં ફરીવાર અમે લેવા આવીએ એવી જ વસ્તુ લીધી છે કે અમે વારે વારે વિઝિટ કરીએ તમારી દુકાનની. અને નવી વસ્તુ આવે તો અમને પણ ખબર પડે. ખૂબ જ સરસ. તો બીજા મિત્રો અહીં આવવું હોય તો તમે એડ્રેસ જરાક કહી શકશો કે આ કયો રોડ લાગ્યો? આપણે નવજીવન હોટલ થી પાસોદરા જઈએ તે રોડ ઉપર જ આવેલું છે, સારથી હાઇટ્સ ની સામે. ઘનશ્યામ નમકીન. ઓકે, થેન્ક યુ. જો અત્યારે આપણે ઘનશ્યામ નમકીનમાં અમારા ઘણા મિત્રો અહીંયા આવી ગયા છે, કસ્ટમરો પણ એટલા જ છે. તો આપણે એનું થોડુંક રિવ્યુ પણ લઈ લેશું. તો મેડમ તમને અહીંયા કેવું લાગ્યું ઘનશ્યામ નમકીનમાં? બહુ મસ્ત. બધો નાસ્તો બહુ સરસ છે. બધું ફરારી વસ્તુ બધી બહુ મસ્ત છે. બધો નાસ્તો વખાણાય છે તમારું ઘનશ્યામ બેકરી. તો તમારે અહીં નજીક બની ગઈ તો તમને આમ સારું લાગ્યું કે? સારું લાગ્યું. બહુ દૂર સાવ જવું ન પડે એ માટે અમને સારું લાગ્યું. ઓકે, થેન્ક યુ.